સુરતમાં આજે 26મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે ડ્રગ્સ મુક્ત સમાજના નિર્માણ માટે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને પાલ ખાતે એક ભવ્ય ડ્રગ્સ વિરોધી જાગૃતિ રેલી યોજાઈ. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યમાંથી ડ્રગ્સની બદીને નાથવી એ અમારા માટે એક ઝુંબેશ જ નથી, પ્રાથમિકતા પણ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાત પોલીસ ડ્રગ્સ માફિયાઓને પકડવાની કામગીરીની સાથે ડ્રગ્સની કાર્ટેલના મૂળ સુધી પહોંચવા માટે કટિબદ્ધ છે. આ રેલીમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ડ્રગ્સ વિરોધી સંદેશ આપતા બેનરો અને કટઆઉટ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા.